Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. विद्यार्थी मित्रों नमस्कार। स्वाध्याय 12.2 एक्सरसाइज नंबर 1 विद्यार्थी मित्रों आ पहला આપણે સ્વાધ્યાય 12.2 ની સમજૂતી અને એક ઉદાહરણ આપણે ગણેલું છે। વિદ્યાર્થી મિત્રો નવા ભાગ નંબર 4 ની અંદર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે एक्सरसाइज एक रकम वांची છે બોર્ડ ઉપર લખેલી છે જુઓ। જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો રકમ શું કહે છે? વૃત્તાંશ કોને કહેવાય આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો। દાખલા તરીકે આ કોઈ એક વર્તુળ છે, અહીં જો બરોબર આ કોઈ એક વર્તુળ છે, આ એક કેન્દ્ર, આટલો ભાગ છે, આ ભાગ એ વૃત્તાંશ છે। હવે અહીં એમ કીધું છે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ, એનો અર્થ એમ થાય જો અહીંયા OA અને B નામ આપીએ તો OA અને OB એ 6 સેન્ટીમીટર થાય તો આ પણ 6 સેન્ટીમીટર થશે, કોઈ એની ત્રિજ્યા છે। બીજું કેન્દ્ર આગળ બનતો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ 60 અંશનો છે તો એનો અર્થ એ થાય કે આ ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ 60 અંશ થાય તો એનાથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ। ખાલી વૃત્તાંશ શબ્દ વાપરે વિદ્યાર્થી મિત્રો અને એને સમજૂતી જ્યારે આપેલી ત્યારે તમને એક વસ્તુની સ્પષ્ટતા કરેલી કે જો વૃત્તાંશ કહેવામાં આવે તો આપણે લઘુ વૃત્તાંશ જ સમજવું। તો એનો અર્થ એમ થાય કે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે। તો અહીંયા જે માપ આપેલું છે પેલા લખી નાખીએ કે અહીં ત્રિજ્યા છે એને r વડે દર્શાવીએ તો r બરાબર 6 સેન્ટીમીટર છે અને વૃત્તાંશે કેન્દ્ર પર અંતરેલો ખૂણો થીટા એ 60 અંશ આપેલો છે। તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી વિદ્યાર્થી મિત્રો તો માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર યાદ કરી લઈએ થીટા એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો સૂત્ર તમને યાદ જ હશે। અહીંયા પાઈની કિંમત ની લેવાની વિધિ નથી વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટતા કરી દે ફરી એક વખત। જો સૂચના ન આપેલી હોય તો પાઈની કિંમત 22/7 જ લેવી। તો હવે સાદો આપી વિદ્યાર્થી મિત્રો આ થીટાની કિંમત કેટલી આપેલી છે 60, આ મૂકી 60 એના છેદમાં 360 એને ગુણ્યા પાઈની કિંમત 22 એના છેદમાં 7 એને ગુણ્યા ત્રિજ્યા તો r બરાબર 6 સેન્ટીમીટર 6 એનો વર્ગ એટલે કે 6 એને ગુણ્યા 6 બે વખત લખીએ છીએ। છેદ ઉડાડે છે વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય અને શૂન્યની 6 ગુણ્યા 6 એટલે 36 થશે। આ 6 છે એ અહીં ઉડી જશે, ગુણાકાર કરવાથી 22 ગુણ્યા 6 એટલે 132 એના છેદમાં 7 આ ક્ષેત્રફળ છે એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર। તો અહીંયા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળનો વૃત્તાંશ છે એ કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનાવે તો વિદ્યાર્થી મિત્રોનો ક્ષેત્રફળ એટલે આ બધો વિસ્તાર કેટલો થશે 132 એના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર થશે। વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 2 છે, બરોબર સમજીએ કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો બરોબર વિચારો કે એક વર્તુળ છે એનું પરિઘનું માપ આપેલું છે, પરિઘ છે 22 સેન્ટીમીટર, વર્તુળનો પરિઘ કેટલો આપેલો છે 22 સેન્ટીમીટર છે। હવે એ વર્તુળના ચોથા ભાગનું ચતુર્થાંશ એટલે શું વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ। તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર પણ લખાવી દીધું છે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય તો એના ચતુર્થાંશ 1/4 પાઈ r સ્ક્વેર થાય। હવે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ જો આપણે શોધવું હોય તો એ વર્તુળની ત્રિજ્યાની આપણે જરૂર પડશે। તો ત્રિજ્યા આપણે આપેલી નથી પણ એની જગ્યાએ અહીંયા 22 સેન્ટીમીટર એ વર્તુળનો પરિઘ આપેલ છે।
તો વર્તુળનો પરિઘ આપેલો હોય તો પરિઘનું સૂત્ર મૂકી અને આપણે ત્રિજ્યા એની મેળવી શકીએ. તો જો અહીંયા અહીં વર્તુળનો પરિઘ આપણે આપેલ છે 22 સેન્ટીમીટર. આ 22 સેન્ટીમીટર છે વિદ્યાર્થી. अब परिघનું સૂત્ર મૂકીએ તો કે 2πr 2πr બરાબર કેટલા આપ્યા છે આપણને 22 સેન્ટીમીટર આપેલા છે. કિંમત મૂકી દે. પાઈ વિશેની કોઈ માહિતી નથી વિદ્યાર્થી મિત્રો, તો પાઈની કિંમત આપણે 22 ના છેદમાં 7 જ લઈ શકાય. તો પાઈની કિંમત આવી મૂકી દઈએ 2 એને ગુણ્યા 22 એના છેદમાં 7 એને ગુણ્યા 8 બરાબર 22. r ને કરતા બનાવ્યું વિદ્યાર્થી મિત્રો. r બરાબર આ 22 એમનો આ 7 છેદમાં છે તો એ અંશમાં જશે ગુણાકાર સ્વરૂપમાં. 2 ગુણ્યા 22 એ અંશમાં છે તો જમણી બાજુ ગયા છેદમાં ગયા. છેદ ઉડાડો વિદ્યાર્થી 7 અને 7 ઉડી જશે તો r ની કિંમત થશે 7 એના છેદમાં 2 સેન્ટીમીટર. બરોબર. જો આ આપણને શું મળી? વર્તુળની ત્રિજ્યા મળી ગઈ. હવે ત્રિજ્યા મળી ગઈ તો વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ બહુ સહેલી રીતે શોધી શકાય. તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. ચોથો ભાગ એટલે 1/4 અથવા તો 4 વડે બાકીના તો બંને વસ્તુ એક જ સરખી થશે. તો અહીંયા કિંમત મૂકી દઈએ 1/4 એને ગુણ્યા 22 એના છેદમાં 7 એને ગુણ્યા ત્રિજ્યા આપેલ છે 7/2. તો વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકી દઈએ 7/2 એને ગુણ્યા 7 એના છેદમાં 2. છેદ ઉડાડીએ છીએ. જો બરોબર આ 7 અને 7 ઉડી ગયા. આ 2 એને 11 તો 22 અંશમાં મળશે 11 ગુણ્યા 7 એટલે 77 અને છેદમાં 4 ગુણ્યા 2 એટલે 8. આ ક્ષેત્રફળ છે એટલે એકમ સેન્ટીમીટરમાં આપેલું છે માટે સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો 24 સેન્ટીમીટર તમે મૂકી શકો. આમ 22 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળ હોય તો એના ચોથા ભાગનું ક્ષેત્રફળ છે એ 77/8 સેન્ટીમીટર સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 3 છે. રકમ બરોબર વાંચો, સમજવા જેવી રકમ છે. પછી સૂત્ર તમને આપશે. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. અહીં આકૃતિમાં ઘડિયાળ દોરવાનો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં બરોબર સાંભળો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે આપણે શોધવાનું છે. હવે અહીંયા ઘડિયાળનું દ્રશ્ય વિદ્યાર્થી મિત્રો દોરેલું છે. અહીંયા જુઓ કે અહીંયા આ મિનિટ કાંટો છે કે અત્યારે એક્ઝેક્ટ આ જગ્યાએ છે 6 ઉપર કહેવાય માંગીએ છે. એની લંબાઈ આપણને 14 સેન્ટીમીટર આપેલી છે. તો આ લંબાઈ એની 14 સેન્ટીમીટર થશે. હવે આ મિનિટ કાંટો છે 5 મિનિટ પરિભ્રમણ કરે છે. તો મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે એટલે આ મિનિટ કાંટો છે એ અહીંયાથી આ તરફ આવશે. આ અહીંયા પહોંચે છે. આ વિસ્તાર આટલી સુધી પહોંચે છે. તો જેટલું વિસ્તાર આવરે તો આટલો આ વિસ્તાર થશે વિદ્યાર્થી મિત્રો. આ વિસ્તાર થશે. અહીંયા લાઈનથી દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો. આટલો વિસ્તાર છે એ આવરી લેશે. આ વિસ્તાર જે આવરી લે વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ આ વિસ્તાર જે આવરી લે છે એ લઘુ વૃત્તાંશ બની જાય છે. એમાં એ લઘુ વૃત્તાંશ જે બનશે એની ત્રિજ્યા એટલે કે મિનિટ કાંટાની લંબાઈ થશે. તો એ 14 સેન્ટીમીટર આપેલું છે. બીજું વિદ્યાર્થી મિત્રો જો તમારે વિસ્તારનો ક્ષેત્રફળ શોધવું હોય તો એ વચ્ચેનો ખૂણો પણ શોધવો પડશે. આ ખૂણો તો કે ખૂણો કેટલા થશે આપણને નથી ખબર અત્યારે. પણ બરોબર જુઓ કે અહીંયા ડોટેડ લાઈનથી દર્શાવું છું. કુલ કેટલા ભાગ થાય છે વિદ્યાર્થી મિત્રો? કુલ ભાગ કેટલા થશે એ જોવું બરોબર. તો
કુલ એક સરખા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કુલ 12 ખૂણા બનશે, એક જ સરખા ખૂણા બનશે. હવે કુલ ખૂણા 300 ને કેટલા હોય? 60. તો 360 ભાગ્યા 12 કરીએ તો આપણે કેટલાનો ખૂણો મળે? 30 નો ખૂણો બને. હવે એક વસ્તુ યાદ રાખો કે મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે તો હંમેશા 30 અંશનો ખૂણો બનાવે. હવે મને કયો જી તમે કે જો 10 મિનિટ પરિભ્રમણ કરે તો કેટલો ખૂણો બનાવશે? તો કે 10 મિનિટ પર પરિભ્રમણ કરે તો 30 ના બમણા 60 નો ખૂણો. 15 મિનિટ સુધી પરિભ્રમણ કરે અને 5 મિનિટ કે 15 મિનિટ કીધું હોય તો 15 મિનિટ પરિભ્રમણ કરે તો ફરી એક વખત 30 તેરી 90 નો ખૂણો અહીં જો. દાખલા તરીકે મિનિટ કાંટો અહીંયા હોય અને ફરી કોઈ અહીંયા પહોંચ્યા 15 મિનિટ થશે, આ 12 થી 9 તો એ ખબર છે 90 નો ખૂણો થઈ ગયો. તો એમાં એક સરખા 3 ભાગ છે, તેનો અર્થ એમ થાય કે 5 મિનિટ માટે 30 અંશનો ખૂણો બને. તો એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે તો એમના વચ્ચેનો બનતો ખૂણો છે એ હંમેશા 30 અંશનો હોય. પછી તમને 15 મિનિટ કીધી હોય, 20 મિનિટ કીધી હોય, 25 મિનિટ કીધી હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે 1/5 કરવું પડશે. પણ એક વસ્તુ યાદ રાખજો, ઘણી વખત એમ કે અહીંયા 1 થી શરૂઆત કરીને 12 સુધી પહોંચે છે. જો બરાબર સમજો, 1 થી શરૂઆત કરીને ક્યાં સુધી પહોંચે છે? 12 સુધી પહોંચે છે. તો એ ખરેખર ગુરુ વૃદ્ધાંશ થશે. તો આપણે એમાં પહેલા લઘુ વૃદ્ધાંશ શોધવું પડશે અને પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી ગુરુ વૃદ્ધાંશ બાદ કરવું પડશે. તો આ ખરેખર 5 મિનિટ થાય તો 30 નો ખૂણો લઘુ વૃદ્ધાંશ માટે બને. બરાબર સમજો, સાંભળજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 મિનિટ એટલે કે 30 અંશનો ખૂણો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખવા જઈએ કે અહીં મિનિટ કાંટાની લંબાઈ એને આપણે ત્રિજ્યા કહીશું. તો ત્રિજ્યા r બરાબર કેટલી છે? તો કે 14 સેન્ટીમીટર છે. થીટા ખૂણો 5 મિનિટ પરિભ્રમણ કરે છે તો 5 મિનિટ માટે 30 અંશનો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો. તો થીટાની કિંમત કેટલી થશે? 30 મિનિટ. તો માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીએ થીટા એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. થીટા એને ગુણ્યા 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દી તો કે થીટાની કિંમત 30 છે એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ માટે કંઈ કીધું નથી તો કઈ સૂચના ના આપેલી હોય તો 22/7 જ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્રિજ્યા r એટલે કે મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર આપેલી છે તો એને ગુણ્યા 14 એને ગુણ્યા 14 r સ્ક્વેર છે એટલે કે 14 અને 14 નો ગુણાકાર થશે. હવે સાદું રૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, શૂન્ય અને શૂન્ય ઉડી જશે, 12 13 36 અહીંયા વધશે 12. અહીંયા છેદ વટાડીએ 7 એને ગુણ્યા 2 એટલે 14 થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 2 એને ગુણ્યા 7 થશે, 2 ગુણ્યા 6 એટલે 12 થશે વિદ્યાર્થી મિત્રો. હજી છેદ ઉડશે 11 2 22 અને 3 2 6. તો અંશમાં શું વધ્યું તો 11 એને ગુણ્યા 14 અને છેદની અંદર માત્ર 3 વધે છે. ગુણાકાર તરીકે 14 ગુણ્યા 1 એટલે 14 અને 1 15 154 એના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર થશે. તો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે 5 મિનિટમાં 14 સેન્ટીમીટર લંબાઈનો મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરે 154 એના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે આવરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ 3 એ અહીં પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો નાનો ભાગ છે, આ પછીના ભાગની અંદર હું બીજા તમને 3 દાખલા ગણાવી અને સ્વાધ્યાય 12.2 છે એ આપણે પૂર્ણ કરશું. વિદ્યાર્થી મિત્રો આ વિડિયોઝ તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરજો, લાઈક કરજો અને ખાસ કોમેન્ટમાં યસ સર એવું લખજો કે જેથી કરીને મને ખબર પડે કે તમને વિડિયો ગમે છે. આભાર. જય શ્રી કૃષ્ણ.